હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લાયવર વિઝા ઇમિગ્રેશન ચેનલ. આજે આપણે ટોપિક લઈને આવ્યા છે નર્સિંગ ફિલ્ડની અંદર જે લોકો ઇન્ડિયાની અંદર કામ કરી રહ્યા છે એ લોકો માટે. નર્સિંગ ફિલ્ડની અંદર જે લોકો ઇન્ડિયાની અંદર વર્ક કરી રહ્યા છે એ લોકોનું ડ્રીમ કન્ટ્રી છે કેનેડા અને યુએસ. તો એ લોકો માટે એક એક્ઝામ હોય છે જેનું લાયસન્સ તમારે લેવું પડે. તો એઝ અ તમે રજિસ્ટર્ડ નર્સ કે પ્રેક્ટિસ નર્સ તમે કેનેડાની અંદર કામ કરી શકો છો. અને એ એક્ઝામનું નામ છે એનક્લેક્સ એક્ઝામ. એનક્લેક્સ એક્ઝામ એ લોકો માટે છે કે જે લોકોને લાયસન્સની પ્રોસેસ કરી અને કેનેડાની અંદર મૂવ થવું છે વિથ ફેમિલી, કે જે લોકો એઝ અ ઇન્ડિયાની અંદર કામ કરી રહ્યા છે પણ એઝ અ રજિસ્ટર્ડ નર્સ એમને કેનેડાની અંદર વર્ક કરવું છે. તો એ લોકો માટે પ્રોપર ગાઈડન્સ સાથે ફ્લાયવલ તમારી પાસે ઇન્ફોર્મેશન લાવી રહ્યું છે અને એના માટે તમે ઓફિસ પણ વિઝિટ કરી શકો છો. લાઈક એનક્લેક્સ એક્ઝામનું રજિસ્ટ્રેશન કેવી રીતના થાય છે, સિલેબસ શું છે, એક્ઝામ તમે કેવી રીતના ક્લિયર કરી શકો છો, કેનેડાની અંદર તમે મૂવ થવા માટે તમારી પાસે એમ્પ્લોયર તમને ક્યાંથી મળશે, તો એ એમ્પ્લોયર તમને મળી રહેશે ફ્લાયવલ તરફથી. અને આગળ તમારું પીઆર સુધીનું પાથવેનું બધું જ તમને પ્રેઝન્ટેશન આપવામાં આવશે ફ્લાયવલ તરફથી, કે જેની અંદર તમારું બાળક 21 યરની અંદર એલિજિબલ થતું હશે તો એનું પણ સાથે પીઆર થશે. તો જે લોકો ઇન્ડિયાની અંદર એઝ અ નર્સ કામ કરી રહ્યા છે એમના માટે બેસ્ટ ઓપ્શન છે કે એ લોકો પોતાની ડ્રીમ કન્ટ્રી કેનેડાની અંદર એઝ અ નર્સ કામ કરી શકે, ફેમિલી સાથે મૂવ થઈ શકે અને ઘણા બધા બેનિફિટ ગવર્મેન્ટ સાઇડથી બી, કેનેડા ગવર્મેન્ટ સાઇડથી બી મળતા હોય છે એઝ અ નર્સ. અને એઝ અ નર્સ મોસ્ટ ડિમાન્ડેબલ ઓક્યુપેશન છે કેનેડાની અંદર. તમે ઓનલાઈન બી ચેક કરી શકો છો કે મોસ્ટ ડિમાન્ડેબલ ઓક્યુપેશનની અંદર એઝ અ નર્સની રિક્વાયરમેન્ટ ઘણી વધારે છે. એન્ડ ઇન્ડિયાની અંદર એવો કોઈ મેજર બેનિફિટ નથી કે તમે નર્સિંગ ફિલ્ડની અંદર વર્ક કરતા હો તો કોઈ તમને એવો ગવર્મેન્ટ બેનિફિટ નથી મળતો કે બાળકોને બીજો એવો કોઈ બેનિફિટ નથી મળતો. પ્લસ અર્નિંગના ઓપ્શન બી કેનેડાની અંદર બેસ્ટ છે બીકોઝ ઓફ મોસ્ટ ડિમાન્ડેબલ ઓક્યુપેશન છે. તો ગાઈઝ, એનક્લેક્સ એક્ઝામનું રજિસ્ટ્રેશન કેવી રીતના થશે, તમારું આગળ પીઆરનું પાથવે કેવી રીતના ડિસાઇડ થશે, એ બધી જ ગાઈડન્સ તમને ઇન્ફોર્મેશન બધી જ તમને ફ્લાયવલમાંથી મળી રહેશે. તો ગાઈઝ, આજે જ કોન્ટેક્ટ કરો ફ્લાયવલ વિઝા ઇમિગ્રેશનમાં. થેન્ક યુ.